અમદાવાદ નજીક ગુમા ગામ પાસે આવેલી કૃષ્ણા શેલ્બી હોસ્પિટલની બિલ્ડિંગ ફરતે બાંધવામાં આવેલી પ્લાસ્ટિકની જાળીમાં ફસાઈને દરરોજ 10થી વધુ કબૂતરો અને અન્ય પક્ષીઓ તરફડીને મોતને ઘાટ ઉતરી જાય છે। હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પક્ષીઓ હોસ્પિટલ બિલ્ડિંગમાં ઘૂસી ન જાય તે માટે સમગ્ર બિલ્ડિંગને કવર કરી જાળી ઊભી કરવામાં આવી છે, પણ તેમાં ફસાયેલું પક્ષી બહાર નીકળી શકતું નથી અને ભૂખ તરસથી તરફડીને મોતને ભેટે છે। જો કે આટલી ગંભીર બાબત છતાં આજ દિન સુધી ન તો હોસ્પિટલ સંચાલકોએ તેને ગણકારી છે, ન તો વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે। પરિણામે રોજ 10 જેટલા પક્ષીઓ જાળીમાં ફસાઈને મોતને હવાલે થતા રહે છે। આ દ્રશ્યો જુઓ, વહેલી સવારથી જાળીમાં ફસાયેલા આ કબૂતરને બચાવવા માટે અન્ય 2 કબૂતરો જીવ સટોસટની બાજી લગાવી રહ્યા છે। વારંવારથી જાળીમાં ફસાયેલા કબૂતરને બચાવવા માટે ઉડાઉડ કરે છે। ફસાયેલા લાચાર કબૂતરની ચાંચમાં ચાંચ પરોવીને વારંવાર તેને જાણે ચિંતા ન કર, હમણાં બહાર આવી જઈશ તેવી હૈયા ધારણ આપતા હોય તેમ લાગે છે। જો કે પેલા ફસાયેલા કબૂતરને મુક્ત કરાવવામાં તેના પરિવારને સફળતા મળતી નથી। ઉલટાનું ફસાયેલા કબૂતરને બચાવવા જતા તે કબૂતરો પોતે પણ જાળમાં ફસાઈ જાય છે। પરિણામે દિવસ રાત પાણી અને ખોરાક વિના તરફડીને એક સાથે 3 શાંતિદૂતો મોતને ભેટી જાય છે। કલ્પના કરો, અમદાવાદમાં આવું ક્યાં બનતું હોઈ શકે? કબૂતરો અને શિકારીની જાણીતી બાળ વાર્તા તો સૌ કોઈએ નાનપણમાં સાંભળી હશે, જેમાં એક જંગલમાં શિકારી જાળ પાથરીને કબૂતરોનો શિકાર કરતો હોય છે, પણ જાળમાં ફસાયેલા કબૂતરોની એકતાને કારણે તેઓ એક સાથે ઉડીને પોતાનો જીવ બચાવવામાં સફળ થાય છે। આ તો થઈ બાળ વાર્તાની કાલ્પનિક વાત, પણ વાસ્તવિક જીવનમાં હાલમાં જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ત્યાં એવું ક્યારેય બન્યું નથી। એકવાર જાળીમાં ફસાયેલા કબૂતરનો અહીં મરે જ છૂટકો છે। આ દ્રશ્યો કોઈ અવાવરું ખેતરમાં આવેલા કૂવાના નથી કે નથી કોઈ જૂની કાલ્પનિક બાળ વાર્તાના। આ દ્રશ્યો તો છે અમદાવાદના ગુમા ગામ નજીક આવેલી કૃષ્ણા શેલ્બી હોસ્પિટલના, જ્યાં હોસ્પિટલ બિલ્ડિંગની ફરતે ઊભી કરવામાં આવેલી પ્લાસ્ટિકની જાળીમાં ફસાઈને આવી જ રીતે રોજના 10 થી વધુ પક્ષીઓ ભારે ક્રૂરતાથી મોતને ભેટે છે। પ્લાસ્ટિકની જાળી કબૂતરો માટે બની છે મોતની જાળી। વર્ષ 2000માં ગુમા ગામ પાસે કૃષ્ણા શેલ્બી નામની આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી। શહેરમાં પક્ષીઓનો કલરવ અને કુદરતી વાતાવરણનો આગ્રહ રાખનાર હોસ્પિટલ મેનેજમેન્ટને બાદમાં હોસ્પિટલ બિલ્ડિંગમાં આવતા કબૂતરો અણગમતા થઈ પડ્યા અને કબૂતરો હોસ્પિટલ બિલ્ડિંગમાં ઘૂસી જ ન શકે અને તેમના વીવીઆઈપી દર્દીઓ કોઈ ફરિયાદ જ ન કરે તે હેતુથી હોસ્પિટલની સમગ્ર બિલ્ડિંગ ફરતે પ્લાસ્ટિકની જાળી ઊભી કરવામાં આવી। બસ ત્યારથી જ શાંતિના દૂતો માટે મોતનો સિલસિલો શરૂ થઈ ગયો। ડિગ્રીધારી તબીબો લાગણીનો પાઠ ભણવો ભૂલી ગયા। જીએસટીવીની ટીમે ઝડપેલા આ દ્રશ્યો શેલ્બી હોસ્પિટલના ડોક્ટરો કેટલા લાગણીશૂન્ય છે તેનો જીવતો જાગતો પુરાવો છે। વીવીઆઈપી દર્દી તો બચી જશે, પણ રીબાઈને રોજ મળતા આ કબૂતરોને કોણ બચાવશે? વન વિભાગ શું કરે છે? જો કે આ કિસ્સામાં પોલીસના રોલમાં રહેલા વન વિભાગના અધિકારીઓ હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીવદયા પ્રેમીઓએ અનેક વખત આ ગંભીર ઘટનાની વન વિભાગને જાણ કરી છે, પણ હજુ સુધી આ બાબતે કોઈ જ પગલાં લેવાયા નથી। ત્યારે આશા રાખીએ કે જાળીમાં મરેલા પડેલા આ કબૂતરોના દ્રશ્યો જોઈને કમસે કમ આ વખતે તો વન વિભાગના અધિકારીઓના મનમાં રામ વસે અને સમગ્ર મામલે નક્કર પગલાં લે। કેમેરામેન જયમીન વ્યાસ સાથે નરેશ મકવાણા, જીએસટીવી, અમદાવાદ।